जय श्री कृष्ण वैष्णवो। पुष्टि मार्गीय सत्संगनी आ पुष्टि महाराज चेनल पर आप सौનું સ્વાગત છે। પ્રિયજનો, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નજીક આવી રહી છે। પુષ્ટિ માર્ગીય સેવા શૃંગારની રીત પ્રમાણે આ દિવસથી શ્રી ઠાકોરજીને ચંદનના છાપના વસ્ત્રો ધરાવાય છે। ઉષ્ણકાલની શરૂઆત થતી હોવાથી ચંદન ધરાવાય છે, કારણ કે ચંદન એ શીતલ હોય છે। તેથી પ્રભુને ચંદનના શૃંગાર, ચંદન કેસરના છાપના શ્વેત વસ્ત્રો, શ્વેત પીછવાઈ વગેરે શીતલતા માટે ધરવામાં આવે છે। આજે આપણે શ્રી મહાપ્રભુજીના ચંદનની છાપના વસ્ત્રો જેમ કે ધોતી, ઉપરણા, પાઘ વગેરે બનાવતા શીખીશું। હવે આગળ વધતા પહેલાં જે વૈષ્ણવો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણી સાથે જોડાયેલા છે તે સહુ વૈષ્ણવોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અમે નિત્ય આ યુટ્યુબના માધ્યમથી આપ સહુને પુષ્ટિ માર્ગીય સત્સંગ પીરસતા રહીશું। જે વૈષ્ણવો આ સત્સંગના વિડીયો રેગ્યુલર સાંભળે છે અને હજી સુધી આ પુષ્ટિ મહારસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત જ કરી લો અને બાજુમાં નોટિફિકેશનનું બટન આપેલું હશે તે પ્રેસ કરી ઓન કરી દો, જેથી આપ એક પણ સત્સંગના વિડીયો ચૂકી ન જાઓ। આપને જે વિડીયો પસંદ આવે તેને જરૂર લાઈક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી દો। શ્રી મહાપ્રભુજીને ધરવા માટે ઉત્તમ મલમલનું કાપડ પસંદ કરવું, તેમાંથી ધોતી, ઉપરણા કે પાઘ અને પીછવાઈ બનાવવા ચોક્કસ માપ લઈ કટિંગ કરી તેના છેડા બરોબર ઓટી નાખવા, જેથી ત્યાંથી કાપડના રેશા નીકળે નહીં। હવે કાપડ પર છાપ પાડવા માટે આપણને જરૂર પડશે લાકડાની છાપની તથા કલરની। લાકડાની છાપ આપણને ઘણી બજારોમાંથી મળી જાય છે। નાથદ્વારા, મથુરા કે અન્ય સ્થળોએથી મળી જાય છે। અને કેસરી કલર છાપ માટે બનાવવાનો હોય તેમાં ચંદનનો પાવડર કે ચંદન લસોટીને તેનો લેપ ભેળવવામાં આવે છે। સાથે સાથે નિર્મલી લસોટીને તે પણ ભેળવાય છે અને થોડું કેસર ઘોળીને કલર માટે ભેળવવામાં આવે છે। સાથે ગુલાબજલ અને 2-3 ટીપા મોગરા, ખસ કે ગુલાબનું અત્તર ઉમેરી શકાય। ચાલો હવે આપણે આગળ વધીએ। હવે જેમ શાહીવાળું સ્ટેમ્પ પેડ હોય છે તેમાં સ્ટેમ્પ શાહીવાળો કરીને આપણે કાગળ પર સિક્કો મારીએ છીએ, તેવી જ રીતે કોટનના કાપડનું સ્ટેમ્પ પેડ બનાવવામાં આવે છે। આ રીતે કાપડનું સ્ટેમ્પ પેડ તૈયાર કરીને ઉપરના વિડીયોમાં જોઈ શકાય છે તેમ તેની ઉપર તૈયાર કરેલું કલરનું લિક્વિડ થોડું થોડું પાથરતા જઈએ અને લાકડાની છાપને તેની ઉપર દબાવી કલરવાળી કરી લઈએ। હવે ઉપર જોઈ શકાય છે તેમ તે લાકડાની છાપથી મલમલના કાપડ પર છાપ પાડતા જવાની છે। વૈષ્ણવો, અહીં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કે શ્રી ઠાકોરજીના વસ્ત્રની નીચે કોટનના વેસ્ટ કપડાં ગોઠવવા, જેથી વસ્ત્રો પર છાપ સુંદર રીતે પડશે।
બીજું, લાકડાની છાપને વસ્ત્રો પર ગોઠવી તેને થોડી વાર દબાવી રાખવાની છે, જેથી તેની પર લાગેલો કલર વસ્ત્રો પર વ્યવસ્થિત રીતે બેસી જાય. વસ્ત્રો પર જો કલર ડાર્ક લાગતો હોય તો થોડું જલ કરી શકાય, અને કલર લાઇટ લાગતો હોય તો તેમાં કેસર ચંદનનું થોડું મિશ્રણ ઉમેરી યોગ્ય લાગે તે પ્રમાણે કલર એડજસ્ટ કરવો. હવે છાપ આડાઅવળી ન થાય તેનું ધ્યાન રાખવું. અહીં વિડીયોમાં આપ જોઈ શકો છો તે રીતે છાપ પાડતા જવાનું છે. વૈષ્ણવો, જો તમારાથી આ છાપના વસ્ત્રો સરખા બની શકતા ન હોય અને આપ આપના ઠાકોરજી માટે કે બેઠકજીએ ધરાવવા માટે છાપના વસ્ત્રો ઘરે બેઠા તૈયાર મેળવવા માગતા હોય તો ઉપર આપેલ મારા નંબર પર સંપર્ક કરી શકશો. છાપ પાડી લીધા પછી વસ્ત્રને થોડીવાર હવામાં ખુલ્લા રાખવા, જેથી કલર સુકાઈ જાય. નહીંતર કલર જો ભીનો હશે તો વસ્ત્રમાં અન્ય જગ્યાએ ડાઘ પડી જશે. તમે જોઈ શકો છો કે આખા વસ્ત્ર પર છાપ થઈ ગયા પછી તે કેટલું સુંદર લાગી રહ્યું છે. અમુક નાની જગ્યાએ છાપ પાડી ન શકાતી હોય તો ત્યાં દીવાસળીની સળીથી આપણે વસ્ત્ર પર જુદી જુદી ડિઝાઇન બનાવી શકીએ છીએ. અહીં આપણે પાઘમાં આ જોઈ શકીએ છીએ કે પાઘની વચ્ચે ગોટી પર તે રીતે જ હાથેથી ડિઝાઇન કરેલી છે. જે અષ્ટદલની ડિઝાઇન આપ જોઈ રહ્યા છો અને બીજી નાની નાની ડિઝાઇનો છે તે હાથેથી જ કરેલી છે. વૈષ્ણવો, તમે પણ આ ઉષ્ણકાલમાં તમારા ઠાકોરજીને આવા ચંદનની છાપના સુંદર સુંદર વસ્ત્ર ધરાવો અને શ્રૃંગાર ધરાવો. આજના સત્સંગને આપણે અહીં વિરામ આપીએ. ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.